વિવેકનો હાથ ગુરુએ મૂક્યો, એની સાથે તો પોતે પોતાને જોવા માંડી, પોતે પોતાને જોવા માંડ્યો, પોતે પોતાને જોવા માંડ્યો. કારણ કે પીરિયડ નાનો છે ભાઈઓ બહેનો, નાનો પીરિયડ. 60, 70, 80 વર્ષને આડે ગાળે આ જીવનને પાથરેલું અહીંયાથી સંકેલવાનું આવે છે. એટલે ક્યારેક હું તોછડા અક્ષર બોલું છું, મને ગમતું નથી. ક્યારેક કઠોર બોલું છું, મને નથી ગમતું. પણ એ કઠોર સાંભળ્યા પછી હું સાવધાન થયો, એટલે તમને કઠોર કહું છું. જોજો હો રંગ ચડ્યો ચડ્યો, ઈ ચડ્યો પાછો ઉતરવો ન જોઈએ. મૂળદાસજી જ રંગ ચડ્યો. અમારો સત્પુરુષ કહે છે અને જાહેરમાં કહે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પટેલ સમાજની એક મોટી વાડીમાં પધાર્યા અને એટલા જોરથી બોલ્યા કે જન્મભૂમિ ક્ષેત્ર છે એ બાજુમાં જ આ રંગ ચડ્યો ચડ્યો તો ચડ્યો છે ખરો, પણ એ પાછો ઉતરવો ન જોઈએ. આવું કઠોર સાંભળ્યા પછી હું એ તમને કઠોર કહું છું કે જીવન થોડું છે, અલ્પકાળ, અલ્પ બુદ્ધિ, અલ્પ આયુષ્ય. એમાં અલ્પ બુદ્ધિ, વિચાર શક્તિ પણ થોડી. વારંવાર તમને ક્રોધ આવી જાય, વાત વાતમાં ક્રોધ આવી જાય, વાત વાતમાં તમને અરુચિ આવી જાય, વાત વાતમાં તમને ન ગમે. આટલી ઝડપ. કારણ કે અલ્પ બુદ્ધિ, અલ્પમતી, અલ્પ આયુષ્ય, આયુષ્ય થોડી છે. વ્યવહારો પણ અલ્પ છે, અલ્પ વ્યવહારો છે. સળંગ સૂત્રાધાર વ્યવહારો નથી, શ્વાસે વિશ્વાસના વ્યવહારો નથી. આપણા વ્યવહારો તો સ્થૂળ શરીરના છે, અલ્પ વ્યવહારો છે, ભોગાદી વ્યવહારો છે. વાસનાયુક્ત વ્યવહારો છે. ક્રોધ આવે, ક્રોધ આવે એટલે વિવેક બહાર નીકળી જાય. હવે બધી દિશા બદલાઈ ગઈ. કોણે બદલાઈ? વિવેકે. વિવેક કોણ છે? વિવેક ભગવાન શિવ અને આદ્ય શક્તિ માં જગદંબા ભવાની, ઉમિયા અંબા, ખોડલ નાગલ મોગલ, અનેક અનેક દેવી શક્તિઓના અનેક રૂપાંતરો, અંબાના અનેક રૂપાંતરો, જગદંબાના, દુર્ગાના અનેક રૂપાંતરો. જ્યાં જેને જેમ અનુભવાય ત્યાં તેને તેવા રૂપાંતરોનો મહિમા સ્થાપ્યો. વિવેક આવ્યો. શિવ અને શક્તિનો જાયો ગજાનંદ ગુણપતિ પ્રથમ પૂજ્ય બનીને આવે. ભાદરવા સુધી કથા હતી રામદેવજી મહારાજના નવરાત્રા અને ગણપતિ મહારાજનો મહિમા. પણ એટલો બધો ચારે બાજુ ભયંકર કોપ હતો જલનો, કોઈ દિશામાંથી સારા સમાચાર ન આવે. જે દિશાના સમાચાર જુઓ તો જળબંબાકાર, જળબંબાકાર. કોઈ બેઘર ભૂમિ
ખેડેલી ભૂમિ, વાવેલી પાક તૈયાર થયેલો, વ્યવસ્થા તોડ ફોડ, બચાવો બચાવો. કઈ રીતે કથા કહેવી, કઈ રીતે વ્યથા સાંભળવી. બે કાંઠે તાપીમાં 14 ફૂટ પાણીનો જથ્થો લઈને હાલ્યા જાય. એક જ તાપીમાં નહીં, ચારે બાજુના બધા જલાશયો એની કક્ષા ઉપર 2-2, 5-5 ફૂટ ઓવરફ્લો થઈને એ કથા ક્ષમા અમે એવા વાતાવરણ વચ્ચે કરી નથી શીખ્યા. એટલે કલ્પેશભાઈને અને ચેનલના જે જવાબદાર વ્યવસ્થાપક વડીલ છે એમને સમાચાર આપ્યા કે બાવાજીની માનસિકતા અત્યારે અસ્તવ્યસ્ત છે, તબિયત બગડી. એવું જ્યાં કહીએ તો ચારે બાજુ જાહેરાત આવે કે ઓલો મટીવાળો કોરોના થઈ ગયો, કરીને થઈ ગયો. વળી પાછા આખા નવા પ્રોગ્રામ શરૂ થાય. કોઈ પણ પ્રકારની મારી તબિયત બગડી નથી અને મારા શ્રી બગડવાય નથી દેતા. કેટલાય કામ છે એના. એટલે તબિયત ઈ સાચવે છે. તમે એમ કરો ને, તમારી તબિયત ઈ સાચવશે. કરો બધા એક ધારા તમારા પોતાના પર્સનલ અંગત રસાસ્વાદી ભોગાતી પ્રતિષ્ઠા ઊંચાઈ મારું સ્વાર્થી આવા બધા કામોમાંથી થોડોક સમય કાઢી થોડાક એના કામે કરો ને તમારી તબિયત પાવરફુલ રાખશે. કારણ કે એને ખબર પડી જાય કે આ કામ કરંદો છે એને તો બહુ સાચવે છે. કામ કરંદાના બે અર્થ થાય. હાજી, કાર્યશીલ ચારિત્રવાન છે. કાર્યશીલ, કાર્યરત. આપેલું કામ પૂરું ન થાય ત્યાં સુધી છોડીને ભાગતો નથી. રત. અયોધ્યામાં બોર્ડ માર્યું હતું, રામ કાજ કે બિન મોહ કહા વિશ્રામ. મને પ્રભુનું કામ પૂરું ન કરું ત્યાં સુધી મને કેમ વિશ્રામ ગમે. રામ કાજ કે બિન મોહે કહા વિશ્રામ. કોણ રામ? કોણ રામ? નામથી અટકી જાઓ છો. ગોતો છો ત્યારે વ્યાપકને ગોતો છો, અને માનો છો પકડો છો ત્યારે દશરથના દીકરાને ગોતો છો. દશરથનો દીકરો નાનકડો લાગે છે, વ્યાપક મોટો લાગે છે. ગેરસમજ પિંડ અને બ્રહ્માંડમાં કોઈ કાળે ન ચલાવી લેવાય. આ છે તે છે, તે છે તે જ આ છે. શરીર અને શ્વાસ રહે છે, એકબીજાને પૂરક થઈને રહે છે. પૂજ્ય મારા ગુરુજીના મિત્ર ભાવે માનનારા મારા સંત દયારામજી બાપુ ઠોંડા, એઓનો આશ્રમ છે સૌરાષ્ટ્રમાં, ડસા દામનગર. 110મા વર્ષમાંથી 111મા વર્ષમાં આ રવિવારે, ગયા રવિવારે પ્રવેશ કર્યા. આજે રવિવાર, ગઈકાલે રવિવાર હતો. 111મા વર્ષમાં 50 વર્ષથી અમે ભેગા જ ભજન ગાતા હતા, ભજન કરતા હતા. જે કઈ ગતિવિધિ હતી અમને ભાગમાં આવી હતી સાચવતા હતા. તે દિવસે એટલા પાવરથી ગાતા હતા. સભી મરી જાવે દુનિયા હે, સભી મરી જાવે દુનિયા, સભી
मरी जावे ए मैं नहीं मरूं पावर थी मैं नहीं मरूं सुखा में नहीं मरो आज मन सत गुरु मलिया मैं नहीं मरूं आटલું બધું પાવર કોનો સત્યનો એવડો પાવર છે સજનો માતાઓ ગુરુ સત્ય સ્વરૂપે રમે છે આ વ્યાપક જગતમાં ગુરુ પ્રેમ સ્વરૂપે રમે છે આ વ્યાપક જગતમાં લક્ષાર્થી પુરુષો માટે गुरुजी वचन स्वरूपे रमे छे सो ही परम गुरु सो ही सतगुरु सत सत सतनो महिमा सत्यनो महिमा परम धीमहि नो महिमा शरीर में शरीरना रोमे रोम में अणु अणु में सत्य श्वास में सत्य विचार में सत्य वाणी में सत्य मेमरी में याद शक्ति में सत्य पगलू भरो सत्य आँख उगाड़ो सत्य कान में ध्वनि आवे सत्य वाणी उच्चार करवा जाए सत्य जीभ स्वाद लेवा जाए सत्य घ्राणेन्द्री सुगंध लेवा जाए सत्य हाथ आडावड़ा हले पण हाथ मुखे त्यां सत्य आज मने सत्य सत्य परम धी मही सत्य गोता 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 खोज करता करता ख्वाहिश करता करता ढूंढत ढूंढत मंदिर ढूंढूं मैं मस्जिद ढूंढूं हे मंदिर ढूंढूं मस्जिद ढूंढूं मस्जिद ढूंढूं मंदिर ढूंढूं मस्जिद ढूंढूं ढूंढूं पानी और पत्थरे में मारो हीरो हीरो हैरानो कचरे में हीरो हैरानो कचरे में 5-25 के झगड़े में 5-25 के झगड़े में 5-25 के झगड़े में मारो लाल हैरानो कचरे में मारो हीरो हैरान मारो लाल हैरानो कचरे में मारो हीरो हैरानो कचरे में मारो आत्म भूलाणो कचरे में
પૂર્વ ઢૂંઢું પશ્ચિમ ઢૂંઢું પૂર્વ ઢૂંઢું પશ્ચિમ ઢૂંઢું પશ્ચિમ ઢૂંઢું પશ્ચિમ माला और तस्वीर में ढूंढूं माला और तस्वीर में मारो हीरो है में मारो हीरो रानो कचरे में 5-25 के झगड़े में 5-25 के झगड़े में 5-25 के झगड़े में 5-25 के झगड़े में हीरो हैरानो कचरे में मारो हीरो हैरानो कचरे में मारो हीरो हैरानो साधु भूलिया सन्यासी भूलिया साधु भूलिया सन्यासी भूलिया साधु भूलिया सन्यासी भूलिया घरबारी भूलिया एनी खटपट में 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 कहत कबीरा सुनो मेरे साधो हिरलो है तेरे हृदय में हिरलो है तेरे हृदय में साहेब कबीर कहे सुनो मेरे साधो 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 हिरलो है तेरे हृदय में बांध रखो निज अंचले में मारो हीरो हैरानो कचरे में मारो हीरो हैरानो कचरे में 5-25 के झगड़े में 5-25 के झगड़े में हीरो हैरानो कचरे मारो हीरो कचरे पुणे हूँ पूछवा गयो तो कि बापूजी शरीर ने केम छे शरीर ने केम छे तो एने कीधु कि पाछड़ पाछड़ हाल्યું આવે છે પણ મને ફરિયાદ કરે છે કે અત્યાર સુધી આ તમારા બાપુને મેં સાચવ્યા એને કહ્યું ને હવે મને થોડુંક તો સાચવે અત્યાર સુધી તો મેં એને સાચવા 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 રાતના 3-5 વાગ્યા સુધી સવાર સુધી એને જેમ ભજન ગાવા હોય એમ મેં સાથ આપ્યો હવે એમ થોડુંક તો મને સાચવે એટલું કયો परंतु ये भूमिका एवं प्रकारनी छे सजनो माताओं ये संत दयाराम जी बापू दयाराम जी भक्तिराम जी साधु
એમનો દ્વારો દાણીધારનો છે, પણ સાધુ લખે છે. એક અમારા અમરદાસજી બાપુ ધારી, એ ધારી લખે પાછળ, સાધુ અમરદાસજી ધારી. આ બધા સમજણા પહોંચેલા પુરુષો એની કક્ષામાં એને મળેલા, એની હારે બેઠેલા, એનાથી કદાચ એકાદું વર્ષ આગું પાછું આવા બધા પુરુષો એને જોયા કરે છે. પણ એને જોયા કરે છે, એની જોવાની આંખ બીજી જ છે. નાનપણથી જોયા હતા એવી રીતે જોયા કરે છે. પોતે એને 100ની કે 10ની નોટ આપી હતી એવી રીતે જોયા કરે છે. એમ નહીં, એની ભૂમિકા કઈ છે, એનું ભજન કયું છે, એનો ભીતરનો દોર કયો છે. રાતના 3 વાગે પદ્માસન વાળી અને 6 વાગે સૂઈ જાય. દુનિયાના બીમાર હોય એવા બનીને સૂઈ જાય. શું કામ? કે દુનિયા પાસે જે સવાલ છે એના જવાબ મારી પાસે નથી. દુનિયાના હવે નવી દુનિયાના નવા સવાલો છે, એના જવાબો મારી પાસે નથી. એટલે જાગીને સવારે ઉઠીને એની સામે આંખ ખોલીને કરું છું. એટલે સવારે જોપલા આરામથી સૂતા હોય, દુનિયાના બીમાર હોય એવા દેખાય, આપણે એની દયા ખાઈ એવા દેખાય. અંદરથી આપણી દયા ખાય કે આ લોકોનું બિચારાનું શું થશે. આ ખાવા પીવા પહેરવા ઓઢવા ચારે બાજુના વિષય વાસનાવાળા તરંગોમાં આમથી આમ આમથી આમ જો કાં ખાય છે, આનું શું થશે? આનું શું થશે? સભી મરી જાવે એ દુનિયા, સભી મરી જાવે જાવે સભી મરી જાવે દુનિયા, સભી મરી જાવે એ મેં નહીં મરું, મેં નહીં મરું. આજ મને સતગુરુ મળ્યા, સતગુરુ મળ્યા. मैं नहीं मरूं, मैं नहीं मरूं. હું જીવવાનો મહિમા નથી ગાતો માતાઓ સજનો. 150 વર્ષની જિંદગી જો ખાટમાં પથારીમાં પડ્યા પડ્યા જીવવાની હોય તો એ જિંદગી શું કામની. પણ મેં આપને યાદી કરીને કે આ જીવન કોઈ બીજી જ પ્રકારનું છે. મને તમને આપણને આપણા ગુરુએ જે ભજન સ્મરણ આપ્યું છે એ વચન કોટીની રેણી છે. એમાં કદાચ હું જાહેરમાં બોલી જાઉં તો કોઈની ચાંચ ખૂંચે એમ નથી. એમાં કોઈની ચાંચ ખૂંચે એમ નથી. આ વચન કોટીની રેણી શું છે? નામ અખંડ બહુ નામી આ વચનની રેણી શું છે? વચન એની રેણી, એની પદ્ધતિ. ગોહિલવાડની ધર્મ માતા કહે છે કે વચનના વિવેકવાળા નર ને નારી એ ગામ આખું નહીં, આખું ગામ નહીં, આખો સમાજ નહીં, આખું મંડળ નહીં, આખું ગ્રુપ નહીં, આખી યુનિટી નહીં, આખો 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 ના, એવું કઈ નહીં. ખાલી વચન વિવેકી જે નર ને નર નારી. વચન વિવેકી નર નારી શું કામ કીધું? એ બે નથી. ભક્ત ભગવાન બે નથી, સ્વામી સેવક બે નથી,
ગુરુ શિષ્ય બન્યા હોય તોય બે નથી. એ મેં નહીં મરું એટલો બધો ઝટકો કરે કે નહીં મરું એમ પાવર. અને એટલો પાવર એ વચનની રેણીનો ન હોય તો કેનો હોય? એક કપડાં પહેર્યા ખાકી તા એ રાડું પાડે ત્યાં ધ્રુજ આવતા હોય. એના હોદાનો પાવર છે, એની ડિગ્રીનો પાવર છે. એમ એના સ્ટડી, એના અભ્યાસ, એનો પાવર છે. सत सत सभी आए सतलोक से. अरे रमते सत की माय. सभी आए सतलोक से. हाँ, કેવી રીતે સતલોક થી આવ્યા? આ શરીર રક્ત બીજનું છે. શરીર રક્ત બીજનું છે. આ શરીર રક્ત બીજનું છે. પણ રક્ત બીજ શું કરે? શું કરે? જ્યાં સુધી ઈચ્છા નામનું બીજ ચલિત ન થાય ત્યાં સુધી રક્ત બીજ કશું ન કરે. ઈચ્છા બીજ સ્ફુરિત થાય. રક્ત બીજની ઉપર ઈચ્છા બીજ. ઈચ્છા કોની? મારી ના. ઐશ્વર્ય, અસ્તિત્વ, પરમની ઈચ્છા, વ્યાપકની ઈચ્છા, તેના ઘરમાંથી ઈચ્છા. એસ્ટોવોની જેમ તેના ઘરમાંથી ઈચ્છા પદ ઉપર આવે છે. કયા પદ ઉપર? ઈશ્વરની ઈચ્છા. ઈશ્વર ઈચ્છા ભલી હસી. ઈચ્છામય પિંડ બંધાણું છે આ પૃથ્વીનું. ઈચ્છામય પિંડ બંધાણું. આખું બંધારણ ઈચ્છામય છે. ઈચ્છામાં પ્રવેશ કરે એટલે એની ઈચ્છા આપણી ઈચ્છા ઉપર પ્રવેશ કરે. આપણી ઈચ્છા સમ થઈ જાય. એની ઈચ્છાના બંધારણમાં રક્ત બીજ ઉગી શકે. આપણી ઈચ્છામાં ઈચ્છા બીજની ઉત્પત્તિ રક્ત બીજ દ્વારા. અને બીજ માએ ધર્મ ધારણ કર્યો. ધર્મ ધારણ કર્યો. ધર્મ ધારણ કર્યો. દુર્ગાનો રૂપ મુખી માએ ધર્મ ધારણ કર્યો. આદ યાદ મા શક્તિનું રૂપ મુખી માએ ધર્મ ધારણ કર્યો. ધર્મ ધારણ કર્યો. યોગીની બન્યા, તપસ્વીની બન્યા. ધર્મ ધારણ કર્યો. કોને માટે? ઐશ્વર્યને, પરમ ચિદાનંદને, એની આનંદની માત્રા વિસ્તૃત કરવા માટે, આનંદની માત્રા વેચવા માટે પ્રાણી માત્રનો અહોનિશ એક આનંદ ઉભો કર્યો. યુગલ દર્શન. બે નહીં એક. એક માંથી બે, બે માંથી એક. અસ્તિત્વની રચના. અખંડની અસ્તિત્વની રચના ખંડિતની.
એક દીવામાંથી અનેક દીવા થયા. પ્રકાશનું વિભાજન ન થયું, પ્રકાશ તો એનો એ જ રહ્યો. એમ સત્ય 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 સતબીજ, વચન બીજ, प्रेम बूंद, सभी आए सतलोक से. माए धर्म धारण कर्यो, पोतानी नाभीमां धारण करेला धर्मનું વિસ્તૃતકરણ કર્યું. નારાયણની નાભીમાંથી એક નાળી, નસિકા, વાઇન, એમાંથી 5 પાંખડી વાળું કમળ, એમાંથી વળી 5 તત્વનું દર્શન, એમાંથી એક પિંડ, અને પિંડમાં પ્રકાશ. એવું એક દર્શન માની નાભીમાં માએ ધર્મ ધારણ કરી ઉઠાવ્યું. સરસ મજાનો એક સોપારી જેવડો બંધારણીય ઘાટ ઘડ્યો. એનો ઘાટ ઘડાતા ઘડાતા સોપારી જેવડા ઘાટમાંથી ધીમે 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 એ ગોળાકારનો ઘાટ એક દડા જેવો થયો. ગતિ સમયની એની સાથે સાથે ચાલે, સમયની સાથે બધા તત્વો એમાં જોડાતા જાય છે. તત્વ, પૃથ્વી તત્વ લાગ્યું, જલ તત્વ લાગ્યું, વાયુ તત્વ લાગ્યું, અગ્નિ તત્વ લાગ્યું, આકાશ તત્વ લાગ્યું. જોડાતા જોડાતા સરસ મજાનું કવચ બન્યું. એકદમ સુવાળા કવચમાં સુવાળું જલ બન્યું. સુવાળા જલમાં આપણો પિંડ તરતું તરતું રહ્યું. કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ નહીં. તરતા પિંડમાં ધીમે 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 બંધારણ મુજબ, બંધારણ બીજનું પરમ સત્ય તત્વનું બંધારણ, બંધારણ મુજબ મારે કોઈને કંઈ કહેવું છે, મારા સિવાય અહીં બીજું કોઈ છે કે નહીં? અંદરથી શક્તિઓ મંડી પ્રગટ થવા. કારણ કે માએ ધર્મ ધારણ કર્યો એટલે મહા આદ્ય શક્તિની 10 વિદ્યાઓ પ્રગટ થવા માંડી. કે કોઈ છે કે નહીં, કોઈ છે કે નહીં, મારે કોઈકને જોવો છે, મારે કોઈકને કંઈ કહેવું છે, કોઈને જો કંઈ સવાલ હોય તો એને કહેવું, મને સાંભળવું છે. ધીમેથી ધ્રુજારી થતી હતી દડામાં. એમાંથી 2 ભાગ થયા. મુખાકૃતિ થઈ. નનકડી સડવડાટ કરતી જીભ સડવડવા માંડી. અંદર એ જીભનું જગત એને જુદું કર્યું. જીભનું તાળવા સહિત પોલાણ ઊભું કર્યું. અંદર ધ્વનિકરણ સાંભળવા માટે આ 2 કાનના કોડિયા બહાર નીકળ્યા દડામાંથી. ધ્વનિકરણના પડદા ધ્રુજવા માંડ્યા. એની સાથે બીજા પડદા જોડાવા માંડ્યા. એની સાથે ધીમે રહી અને કંઈ બોલવું જાય, અંદર સંભળાય. અંદર પાછું પોલાણ ઊભું થયું. અંદર પોલાણ ઊભું થયું. આકાશ નામના પોલાણમાં આ કાનમાંથી ધ્વનિ જવા માંડ્યો, સંભળાવવા માંડ્યું. અને સંભળાય એવું પાછું બીજી વિદ્યા હતી, એનાથી સમજાવવા માંડ્યું. મનોજગતની વિદ્યાઓ પણ શરૂ થઈ. લૌકિકા દેહાશક્તિ વાળું બીજના બંધારણ વાળું શરીર, એમાં વળી કોઈને કંઈ કહેવું, કોઈને સાંભળવું, કોઈને જોવાની ઈચ્છા થઈ.
એટલે ધીમે ધીમે ઊંડેથી 2 પોઈન્ટ, સૂક્ષ્મ પોઈન્ટ, નૂર નૂર નૂર, દ્રષ્ટિના પોઈન્ટ એની અંદર શરૂ થયા, નૂર. વાણીના પોઈન્ટ સૂર, આંખના પોઈન્ટ નૂર, ધ્વનિકરણના પોઈન્ટ ધ્વનિ અંદર જઈ સમજ નૂરતા સુરતા, અને બેવનું સમજવાનું કેન્દ્ર સમજાય એ ઘર પોલાણમાં તૈયાર થવા માંડ્યો. વચન એકાગ્ર, સ્થિર, મસ્તક તૈયાર થયું, ત્રિવેણી તૈયાર થઈ. ત્રિવેણીના તીર ઉપર સંત વિસામો લેશે. ના પાડી છે મહારાજશ્રીએ કે ભાઈ બધું નો ખી દેવાય, બધું નો ખી દેવાય. ને કેવી રીતે જવાય, કેવી રીતે બેસાય, કેવી રીતે એકાગ્ર થવાય? થોડુંક તો એને વિચારવા, સમજવા, જિજ્ઞાસા, ઉત્કંઠા, એની કુતૂહલતા જાગવા જેટલો સમય એને આપવો જોઈએ. 9 મહિનાના પીરિયડ પછી આ બંધારણ તૈયાર થયું તો એને સમજવા માટે નવું સ્ટેન્ડ એને મોકો તો આપવો જોઈએ. 3 માસ 7 દિવસ, 3 માસ 7 દિવસ જપે, અજપ્પા જાપ. ગુરુલાલ કહે તે મધ્યે નામનું બીજ રોપે. બંધારણ આપણું તૈયાર થઈ ગયું. કોથળી પણ આપણી એટલી બધી આપણને સાચવી શકે એવડી મોટી થઈ ગઈ. જલ પણ એમાં એવી રીતે રહી ગયું. એમાં 9 મહિનાની સેકન્ડો પૂરી થઈ એટલે કોથળીને ચીરાવવું પડ્યું. જેવી કોથળી ચીરાઈ ગઈ એની સાથે એ સ્મૂથ ચિકાસવાળું જલ બધું ચાલતું થયું. જલ બધું રવાના થયું. જલની સાથે ચિકાસવાળા જલની વચ્ચે હળવેકથી આપણે પણ પ્રસવની વેદના ભોગવ્યા વગર આ જગતમાં આવી ચડ્યા. માને પણ ખબર ન રહી. એ વખતે કોઈ એવા બંધારણ નહોતા કે માના પેટમાં જોઈ શકાય. એવા બંધારણ વિજ્ઞાનીકરણની સખત દૈવી પરંપરામાંથી જ મનાઈ હતી. ખોટો તોડી નાખ્યો એ જણાય, એનાથી સમજાય જ નહીં કે અંદર શું છે. આ બધા ખૂટા સ્વતંત્રતા સાથે તમને મને આપણને આપી દીધા એટલે આપણે પરમાત્મા નહીં, આમ આડા ઊભા અવડા જેમ ફાવે તેમ ચેક કરવા માંડ્યા છે. ઐશ્વર્યને ચેક કરવું ગુનો છે, માને ચેક કરવી ગુનો છે, પિતાને ચેક કરવા ગુનો છે, અને ગુનાની સજા આપણે ભોગવીએ છીએ. આજ મારા પિતાનું મોં મને જોવા દેતા નથી, દૂરથી જોઈ લો. એની 2 આંખો છે, એનું મોં છે. એવા વીટીને ક્યાં ફેંકી દેશે એ જ ખબર નથી. આ પરિસ્થિતિ શું છે? તમે શું જોવા ગયા હતા? તમારે શું જોવું હતું? તમારી પત્નીના પેટમાં દીકરી છે, એને મારી નાખવી છે ને, એ જોવા ગયા હતા. હું કથાને આજના પ્રથમ દિવસના પ્રસંગને એક જરા માત્ર પણ ચૂક્યા વગર આપની સામે આપને સન્મુખ રાખી
નવા યુગના, નવા ભારતના, નવા મનુષ્ય જીવન દર્શનના ઇતિહાસને મારા હરિદાસ સ્વામી, મારા હરિલાલ સદગુરુ એમના વિચારોનું મંથન કરીને આપની સમીપ એમનું તારણ કહેવા કોશિશ કરું છું. મારી સિફારસ નથી. શાસ્ત્રના સિદ્ધાંતોથી દૂર પણ નથી, કોઈ સિદ્ધાંતોથી દૂર નથી. પણ આપણે જન્મી તો ગયા, માને ખબર ન પડી કે શું બન્યું, માને ખબર ન પડી. એવું ચિકાસવાળું એ બીજના બંધારણમાં તત્વ જ એવું હતું કે જેને લઈને માને પણ અંદાજ ના આવ્યો કે મારાથી કોઈ જુદું પડ્યું. પણ અંદાજ ક્યારે આવ્યો? પોતાની નાભીમાં જે દોરડું હતું એ દોરડું આપણી સાથે જોડાયેલું હતું, એટલે માને અંદાજ થયો કે કોક મારાથી અલગ પડ્યું છે. દાયણે આવીને દોરડાને તોડ્યું, અને જેની ઘડીએ દોરડું તોડ્યું, એક છેડો આપણી નાભીમાં આવ્યો, એક છેડો માની નાભીમાં આવ્યો. માની નાભીમાં છેડો ગયો તો માં થોડી વાર બેભાન બની ગઈ, ઈશ્વર સાથે મળી ગઈ. આપણી નાભીમાં છેડો આવ્યો એટલે આપણી શરૂઆત થઈ. અહીંયા કોઈ મારું નથી, અહીંયા કોઈ મારું નથી, અહીંયા કોઈ મારું નથી. ત્યાં તો મારું બધું હતું, ત્યાં તો મારું બધું હતું. પછી નીચે ધક્કો માર્યો એટલે મા એટલે પેલો મંત્ર આપણને ત્યાંથી પ્રાપ્ત થયો. અકાર ઉકાર મકાર. અડધો મંત્ર મા પાસે ને અડધો મંત્ર આપણી પાસે. અડધો પ્રણવ આપણો ને અડધો પ્રણવ માનો. સૌથી વધારેમાં વધારે ચીસ પાડો એટલે નજીકમાં નજીકથી માં સાંભળે. માં સાંભળે, માની પાસે અડધો પ્રણવ આપણી પાસે. માં સાંભળે. રામદેવજી મહારાજના અવતરણ વિશે રામદેવ શિક્ષા મહાપુરાણ તો એમ કહે છે કે સાક્ષાત વિષ્ણુ નારાયણ અવતરણની ભૂમિકા લઈને આવ્યા છે. એક વાક્ય આપની પાસે યાદ કરાવું. રામદેવ શિક્ષા મહાપુરાણનું પ્રથમ વાક્ય, मैं ही सर्वव्यापी विष्णु हूं. मैं ही सर्वव्यापी विष्णु हूं. जीवों के 3 कर्म, 3 पाप, 3 शरीरों का हरण करने वाला मैं हरि हूं. ભગવાન નારાયણ અવતારની ભૂમિકામાં આ નવા યુગના નવા વિચારો સાથે આપણને બધાને કેવી રીતે આ વારસદારોને શું આપીને રાજી કરવા, અથવા તો એ વારસદારો રાજી થઈને કંઈક એવું કંઈક કરે કે જેનાથી આપણને રાજીપામાં વધારો થાય. આવું આપણે શું કરવું કે આપણા વારસદારો આપણને રાજી કરી શકે, આપણે એને રાજી કરી શકીએ, આપણે કંઈક વાવી શકીએ, ઉગ્યા પછી એની ફસલ, એનો ઉપયોગ આપણે કરી શકીએ. આપણે શું કરીએ એવું?
અત્યાર સુધી આપણે વૈદિક પરંપરાની યાદીઓ વાંચતા, એનો મહિમા ગાતા, હરખાતા હતા. પણ નવા યુગની આખી પદ્ધતિ જ નવી છે. તમે જે કંઈ માગો બધું કોમ્પ્યુટર સિસ્ટમમાંથી જ મળી આવે. આ મશીન યંત્ર જે એવા પ્રકારનું આપણી પાસે મૂક્યું છે કે જે યંત્ર દ્વારા મંત્ર શક્તિ જે કામ કરતી હતી એવું જ કામ આ યંત્ર શક્તિ કરે છે. પરમાત્મા વિષ્ણુ નારાયણ કહે છે કે મારામાં કરતા ભોગતા આ બેઉ મારી અંદર અજ્ઞાનપણે રહે છે. એને ખબર નથી કરતા કોણ છે, એને ખબર નથી ભોગતા કોણ છે. પણ નારાયણ કહે છે કે મારી અંદર આ બેઉ રહે છે. આ બેઉ અજ્ઞાનને દૂર કરવા માટે, કરતા હું નથી એને ભોગતા એવું નથી, આ અજ્ઞાનને દૂર કરવા માટે એક સત્યનો પ્રકાશ મેં આપ્યો છે. પ્રકાશની સાથે એના ચિત્તમાં ચિંતા નહીં, ચિંતવન પણ મેં જ ઊભું કર્યું છે. અને એ ચિંતવન પછી એને મળતો આનંદ એ મારી જ માત્રા છે. વિષ્ણુ ભગવાન કહે છે પહેલા યુગમાં વિષ્ણુ રૂપે શોભતા, પહેલા યુગમાં વિષ્ણુ રૂપે શોભતા. અરે પહેલા યુગમાં વિષ્ણુ રૂપે શોભતા, પહેલા યુગમાં વિષ્ણુ રૂપે શોભતા. શોભે છે, શોભે છે ક્ષીરસાગર ની માઈ રે રણુજાન રાજા. ચાર યુગના ઠાકર આપ છો, શોભે છે કાંઈ ક્ષીરસાગર માઈ રે રણુજાન રાજા. ચાર યુગના ઠાકર આપ છો. હારે એવા ચાર યુગના ઠાકર આપ છો. એવા ચાર યુગના ઠાકર આપ છો. કોઈ અંતરના ઓરડા ઉગાડો મારા હંસો, લકલક રમવા આવે છે. કોઈ અંતરના ઓરડા ઉઘાડો મારા હંસો, નકળંગ રમવા આવે છે. નિજારી લાલ મારો બાળ સ્વરૂપે, નિજારી લાલ મારો બાળ સ્વરૂપે. નિજારી લાલ મારો બાળ સ્વરૂપે, નિજારી લાલ મારો બાળ સ્વરૂપે. કુમકુમ પગલા લાવે છે વાલો કુમકુમ પગલા લાવે છે. વાલો કુમકુમ પગલા લાવે છે. વાલો કુમકુમ પગલા લાવે છે. અંતરના ઓરડા ઉઘાડો મારા હંસો, લકલક રમવા આવે છે. કોઈ અંતરના ઓરડા ઉઘાડો મારા હંસો, નકળંગ
રંગ રમવા આવે છે. વચન મર્યાદાની રીત બતાવી, વચન મર્યાદાની રીત બતાવી. ઓ વચન મર્યાદાની રીત બતાવી, વચન મર્યાદાની રીત બતાવી. રઘુપતિ હૃદયે લગાડે છે, રઘુપતિ હૃદય લગાડે છે. અંતરના ઓરડા ઉઘાડો મારા નકલંક રમવા આવે છે. કોઈ અંતરના ઓરડા ઉઘાડો મારા હંસો નકળંગ રમવા આવે છે. નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે, નિત્ય ગોપાલ મારો બાળ સ્વરૂપે. કોમ કોમ પગલા લાવે છે, વાલો કોમ કોમ પગલા લાવે છે. પૂર્ણ પુરુષોત્તમ પુરાણ કળાથી, પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ કળા પુરુષોત્તમ માસ, પૂર્ણ પુરુષોત્તમ પુરાણ કળાથી, પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ કળાથી. મધુરી મોરલી વગાડે છે, વાલો મધુરી મોરલી વગાડે છે. દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી, દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી. દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી, દ્વારિકાનો નાથ વાલો અજમલ આંગણથી. આ રડતાને છાના રાખે છે વાલો, રડતાને છાના રાખે છે. જુઓ રડતાને છાના રાખે છે, વડતાને છાના રાખે છે. અંતરના ઓરડા ઉઘાડો મારી બાયું નકલંક રમવા આવે છે. અંતરના ઓરડા ઉઘાડો મારી બાયો નકળંગ રમવા આવે છે. ગત ગંગાને સુધરેણીથી, ગત ગંગાને સુધરેણીથી. ગત ગંગા જતી સતીને શુદ્ધ ભાવ માર માડી, જતી સતીને શુદ્ધ ભાવમાં રમાડી. મૂળ દાસ જ્યોતમાં બિરાજે છે વાલો વાલો, મૂળ દાસ જ્યોતમાં બિરાજે છે. કોઈ અંતર ના ઓરડા ઉઘાડો મારી બાઈ નકલંક રમવા આવે છે. કોઈ અંતર ના ઓરડા ઉઘાડો મારી બાઈ નકળંગ રમવા આવે છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય ગુરુ રામ, શ્રી રામ જય રામ જય જય
વિરામા શ્રી રામ જય રામ જય કે વિરામા શ્રી રામ જય રામ જય જય રામ 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 નકળંગ મહારાજ પ્રસન્ન રહો નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ પ્રસન્ન આજે રામદેવજી મહારાજના જન્મોત્સવની પ્રાગટ્ય લીલાનો પ્રથમ દિવસ અહીં પૂરો થાય છે. સૌ સત્સંગીઓને જય સીતારામ, જય રામદેવજી, જય નિત્ય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગુરુરામ. રૂપની આરતી ઉતારી બાળ સ્વરૂપની આરતી ઉતારી ઓ જન્માય અવતારી રે વાલા અજન્મા અવતારી રે વાલા નંદ જશોદાય અજમલ મેણા દે નંદ જશોદા અજમલ મેણા જ્યાં પ્રગટ્યા કૃષ્ણ મુરારી રે વાલા પ્રગટ્યા કૃષ્ણ મુરારી રે વાલા મનોહર મુખડું ને અમે ભરી નજરો મનોહર મુકડું ને અમે ભરી નજર જેના ચરણ કમલ ચિતહારી રે જેના ચરણ કમલ ચિતહારી રે વાલા કુમ કુમ પગલા પડ્યા ધરણી ધરે કુમ કુમ પગલા પડા ધરણી ધર. કુમકુમ પગલા પડા ધરણી ધર ડૂબજાની દેગ ઉતારી અમારી ડૂબજાની દેગ ઉતારી અમારી લીલોડો પલાણીને ભૈરવ ભંડાર લીલુડો પલાણીને ભૈરવ ભંડારી ભૂમિનો ભાર ઉતારી રે વાલા ભૂમિનો ભાર ઉતારી રે વાલા બાળ સ્વરૂપની આરતી ઉતારી બાળ સ્વરૂપની આરતી ઉતારી કરીએ અભિષેક રામ મઢીમાં કરીએ અભિષેક રામ મઢીમાં અષ્ટહરણ સુખકારી રે વાલા અષ્ટહરણ સુખકારી રે વાલા શરણાગતની પૂરો મન કામના શરણાગતની પૂરો મન કામના હે શરણાગતની પૂરો મન કામના શરણાગતની પૂરો મન કામના મૂળદાસ અર જય મારી રે વાલા મૂળદાસ અરજ મારી રે વાલા બાળ સ્વરૂપની આરતી ઉતારીએ બાળ સ્વરૂપની આરતી ઉતારી હે અજન્માય અવતારી રે વાલા અવતારી રે વાલા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજેન્દ્રહાર સદા વસંતમ હૃદયારવિંદ ઓમ ભવામી સહિતમ નમઃ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરીકાક્ષ મંગલાય
प्रयत्नो हरे सर्वमंगल